સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નિરાધાર લોકોને ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ। સુરત શહેરમાં સતત વરસતા ધોધમાર વરસાદના કારણે ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા અને ભોજન હેઠળ શ્રમિક કામદારોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ એડવોકેટ શાહીન મલિક, સલાહકાર સમાજસેવી જુબેરભાઈ સોડાવાલા હાજર રહી નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પડાઈ હતી। હાલ સુરત સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આવા સમયે ગરીબ જરૂરિયાતમંદ નિરાધાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આવામાં સુરતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ એડવોકેટ શાહીન મલિક છે। ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની આજ રોજ ગુડવિલ ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાઓને ભોજનના હેતુને સિદ્ધ કરવા માટે જે શ્રમિકો છે શ્રમિકોને 2 દિવસથી અતિ ભારે વરસાદના કારણે તે ભૂખ્યા રહે તે ભૂખ્યા હતા એ માટે ગુડવિલ દ્વારા આજે એ લોકોનું જમવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જુબેરભાઈ સોડાવાળા અને અમારી લિંબાયતની સમગ્ર ટીમ અને ગુડવિલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમના સહયોગથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો છે। તમારું નામ? મારું નામ સમાજસેવી સોડાવાલા છે। આજનો આ કાર્યક્રમ ભૂખ્યાઓને ભોજન આપવાનો હતો। એ રીતના આપણે જોયું ગઈકાલથી સુરત શહેરમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ભૂખ્યાઓ ખાધા પીધા વગર ફરી રહ્યા છે। તો આજે ફાઉન્ડેશનના માધ્યમથી અમે ભૂખ્યાઓને ભોજન આપવાનો કાર્યક્રમ રાખેલો છે। अब वापस चालू करके बोलिए।